ઉનાળાની ઋતુમાં અલગ અલગ પ્રકારની કેરીનું આગમન થાય છે ત્યારે કચ્છની કેસર કેરીનું બજારમાં આગમન થતા લોકોની આતુરતાનો અંત આવ્યો છે। હવે કચ્છની બજારમાં કેસર કેરીની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। કેરીના શોખીનો મે મહિનાની શરૂઆત થાય ત્યારે કચ્છની કેસર કેરીની આતુરતાથી રાહ જોતા હોય છે। આ કેરી બજારમાં આવવાની સાથે અન્ય ગીરની કેરી, હાફૂસ, બદામની ડિમાન્ડ ઓછી થઈ જાય છે કારણ કે કચ્છની કેસર કેરીનું છેલ્લા 10 દિવસથી બજારમાં આગમન થઈ ચૂક્યું છે ત્યારે કેરીના શોખીનો તેને ખરીદતા જોવા મળે છે। કેરીની સિઝનની વાત કરીએ તો ચાલુ સિઝનમાં કેરીનો ખૂબ સારો ફાલ ઉતરશે તેવું ખેડૂતો અનુમાન લગાવી રહ્યા હતા, પરંતુ વાવાઝોડાના પગલે અનેક વાડી ખેતરોમાં આંબાના ઝાડ જમીનમાંથી ઉખડી ગયા હતા, જેના કારણે નુકસાન થયું હતું। વધુમાં વચ્ચે પડેલા કમોસમી વરસાદ, વાતાવરણમાં વિષમતા અને ગરમ પવનના કારણે કેરીના પાકને આંશિક નુકસાની થઈ હતી। છતાં ધરતીપુત્રોની અથાગ મહેનત થકી મે મહિનાના અંતમાં અને જૂન મહિનાની શરૂઆતના સમયમાં કેરી બજારમાં આવે છે। એક ઝાડમાંથી 20 થી 35 કિલો કેરી મળતી હતી, તેમાં 50% ઘટાડો થયો છે। મળતી માહિતી અનુસાર કચ્છમાં 11,750 હેક્ટરમાં વાવેતર થાય છે, તેમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના લીધે કેરીના બગીચામાં 30 થી 40% જેટલી નુકસાની થતા આ વર્ષે માલ ઓછો આવ્યો છે। ગત વર્ષની તુલનાએ 70 થી 80,000 મેટ્રિક ટન ઉત્પાદન સામે અંદાજિત 50 થી 55,000 મેટ્રિક ટન જેટલું જ ઉત્પાદન બજારમાં જોવા મળશે। કેરીની વિશિષ્ટતા અંગે વેપારીઓએ જણાવ્યું હતું કે કચ્છી કેસર કેરી સ્વાદમાં રસદાર અને મીઠાશથી ભરપૂર હોય છે, જેના કારણે માર્કેટમાં ખૂબ વધારે માંગ હોય છે। જથ્થાબંધ બજારમાં 70 થી 80 રૂપિયા કિલો વેચાતી કેરી છૂટક બજારમાં ગુણવત્તા મુજબ 80 થી 100 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે। ઉપરાંત મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, કોલકાતા, હૈદરાબાદ સહિતના રાજ્યો સાથે વિદેશોમાં જ્યાં ભારતીયો અને પટેલોની વસ્તીવાળા દેશોમાં નિકાસ થતી હોય છે। આમ ફળોના રાજા કચ્છી કેસર કેરીની કચ્છની બજારમાં ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે।